નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ભારતની સિદ્ધિઓની કલગીમાં ઉમેરો થયો છે. ડીઆરડીઓએ ઓડિશાના ચાંદીપુરમાં પરમાણુ ક્ષમતાવાળી મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલને અગ્નિ પ્રાઇમ નામ આપવામાં આવ્યું છે. આ મિસાઇલ 1000 થી 2000 કિલોમીટર મારક ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલમાં અગ્નિ 4 અને 5ની વિશેષતાઓ પણ ઉમેરવામાં આવી છે. છેલ્લા 3 દશકમાં ભારત અગ્નિ રેન્જની 5 મિસાઇલ વિકસિત કરી ચૂક્યું છે. આ અગ્નિ પ્રાઇમ આ જ રેન્જની આધુનિક મિસાઇલ છે. પરીક્ષણમાં આ મિસાઇલ તમામ પાસા પર ખરી ઉતરી છે તેવું ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. અગ્નિ પ્રાઇમના ઉમેરાથી સંરક્ષણ ક્ષેત્રે ભારત વધુ મજબૂત થઈ ગયું છે. મેક ઇન ઇન્ડિયાને પણ બૂસ્ટ મળી ચૂક્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ગદર્શિકા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ બાબતે માર્ગદર્શિકા છે. શાળાના આચાર્યને ગુણ ઓનલાઈન ભરવા સૂચન આપવામાં આવ્યું છે. 4 જુલાઈ સુધીમાં ગુણ ઓનલાઈન મૂકી દેવા સૂચના આપી દેવામાં આવી છે. 4 જુલાઈની ડેડલાઈન આપી દેવામાં આવી છે. સામાન્ય પ્રવાહ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આ જે શરૂઆત છે માર્કશીટની, તેને લઈને શિક્ષણ વિભાગ તરફથી સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આ માર્ગદર્શિકા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ગુણ બાબતે શાળાના આચાર્યને ગુણ ઓનલાઈન ભરવા સૂચના અપાઈ છે. આ તરફ અમદાવાદમાં બોડકદેવના પંડિત દીનદયાલ હોલમાં વેક્સિન માટે લાંબી લાઈન જોવા મળી છે. સ્લોટ બુક કરાવનાર લોકોને વેક્સિન અપાઈ રહી છે, ત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન નહીં કરાવનાર લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન સાથે વેક્સિનેશનની જે વાત હતી તે હાલમાં કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે અને લાંબી કતાર જોવા મળી રહી છે. તેમાં પણ પોલીસની મદદની જરૂર રાખવામાં આવી રહી છે કે જેથી કોઈ પણ હો હલ્લો ના થાય. આ તમામની વચ્ચે એ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે જેઓ વેક્સિન લેવા આવ્યા છે તે ઓનલાઈન નોંધણી કરીને આવ્યા હોય. હું 2 દિવસથી આવું છું. ગઈકાલે 2 કલાક બેઠા, પછી એવું કીધું કે અમુક રસી નથી તો અમે પાછા જતા રહ્યા. પછી આજે ટોકન લઈને બેઠા, 2 કલાક થયા એટલે હવે કહે છે કે ટોકનવાળા નહીં મૂકવામાં આવે. હવે ઓનલાઈન મારે આજે 76 વર્ષ છે તો ઓનલાઈન મને નહીં ફાવે. યંગ છોકરા છોકરીઓ અંદર બેઠા છે, એ લોકોથી નથી થતું તો અમારાથી કેવી રીતે થાય? અમે અહીંયા આવ્યા અને અત્યાર સુધી કે એમને જ વેક્સિન આપતા હતા. અત્યારે અમે અંદર એન્ટર થયા છે અને ભીડ છે એટલા માટે અમને એવું કીધું કે તમે હવે રજીસ્ટ્રેશન કરાવીને પછી આવો એમ. કોરોનાની ત્રીજી લહેરની જે પ્રકારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેની સામે વેક્સિન એકમાત્ર ઉપાય છે, ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે પંડિત દીનદયાળ હોલમાં જે છે વેક્સિનેશન પ્રક્રિયા જે છે તે હાલ કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકોએ વેક્સિન જે છે લેવા માટે સ્લોટ બુક કરાવ્યા નથી, ઓનલાઈન બુક કરાવ્યા નથી, તો તેઓને પાછા મોકલવામાં આવી રહ્યા છે. જે લોકોએ ઓનલાઈન સ્લોટ બુક કર્યા છે તેઓને જ વેક્સિન આપવામાં આવી રહી છે. અને ક્યાંક ને ક્યાંક સવારે જે છે કૂપન આપવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ ઓનલાઈન બુકિંગ કરનારા લોકોનો જ રસ એટલો મોટો છે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક કૂપન આપી હતી તેઓને પણ પાછા મોકલવામાં આવી રહ્યા છે. એટલે કહી શકાય કે જે પ્રકારે વેક્સિનેશન પ્રક્રિયા જે ચાલી રહી છે, પરંતુ જે ઓનલાઈન બુકિંગ કરનાર લોકોને હાલ વેક્સિન આપવામાં આવી રહી છે અને જે લોકોએ ઓનલાઈન બુકિંગ નથી કરાવ્યું, જેમને પાછા જવું પડ્યું છે, તેઓમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આ તરફ અમદાવાદમાં વેક્સિનનો જથ્થો ખૂટવાને આરે છે. શહેરમાં એએમસીનો હતો 400 સેન્ટરનો દાવો. 21 જૂનથી મહાઅભિયાન શરૂ કરાયું હતું. 400 સેન્ટર પર 1 લાખને રસીનો હતો લક્ષ્યાંક. 1 લાખ સામે સરેરાશ 34,000 પ્રતિદિન રસી અપાઈ છે. મહાઅભિયાનમાં 2,42,000થી વધુને ડોઝ અપાયા. સરકાર તરફથી નથી મળી રહી વેક્સિન, એએમસી તરફથી આ નિવેદન. શહેરમાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુને ડોઝ આપવામાં આવ્યા છે, પરંતુ અમદાવાદ શહેરમાં જ એક દિવસમાં 1 લાખ લોકોને વેક્સિન આપવાનો જે દાવો છે તે ફક્ત કાગળ ઉપર રહી ગયો છે. હકીકત એ છે કે 30 થી 35,000થી વધુ લોકોને વેક્સિન નથી મળી રહી. જે વેક્સિનની ડ્રાઈવ ચલાવવામાં આવી હતી તે શરૂઆતમાં શુરા જેવી હતી, પરંતુ પછી જેમ જેમ જોવા જઈએ ત્યાં આગળ ભીડ થઈ રહી છે. લોકો વેક્સિન માટે હેરાન થઈ રહ્યા છે, વેક્સિન વગર પરત ફરી રહ્યા છે. ન કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં, ન કોઈ સેન્ટર્સ પર કે જ્યાં આગળ વેક્સિનેશન માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ વેક્સિનને લઈને હાલમાં પરિસ્થિતિ સામાન્ય જોવા નથી મળી રહી. દરેક જગ્યાએથી એ જ ફરિયાદ કે વેક્સિનનો જથ્થો નથી, વેક્સિનને લઈને હાલાકી છે, વેક્સિન માટે લોકો લાઇનમાં છે, વેક્સિન માટે લોકોને ટોકન આપ્યા બાદ પણ
તેઓને વેક્સિન આપવામાં નથી આવતી. ઓનલાઈન રજીસ્ટ્રેશનનો નિયમ ફરી એક વખત લાગુ કરી દેવામાં આવ્યો છે, જ્યાં આગળ સ્થળ પર જાય ત્યારે આ નિયમને લઈને વાત કરવામાં આવે છે. તો હાલમાં 400 સેન્ટર પર 1 લાખના રસીનો લક્ષ્યાંક ફક્ત 34,000 સુધી સીમિત થઈ ગયો છે. 1 લાખની સામે 34,000 લોકોને જ વેક્સિન મળી રહી છે. શહેરમાં એએમસીએ 400 સેન્ટરનો દાવો કર્યો હતો, પરંતુ 40 સેન્ટર ઉપર પણ વ્યવસ્થા પ્રોપર જોવા નથી મળી રહી, કે જ્યાં આગળ લોકોને ધક્કો ન ખાવો પડતો હોય, પરત ન જવું પડતું હોય વેક્સિન માટે, હેરાન ન થવું પડતું હોય, પોલીસની મદદ ન લેવી પડતી હોય, તેવી ઘટનાઓ હાલમાં કોઈ જગ્યાએથી જોવા નથી મળી રહી. તમામ જગ્યાએ લોકો ભેગા થઈ રહ્યા છે, વેક્સિન માટે હેરાન થઈ રહ્યા છે, પોલીસની મદદ લેવામાં આવી રહી છે. 1 લાખ એક દિવસમાં રસી મેળવશે તેવા દાવા સામે ફક્ત 30 થી 34,000 લોકો વેક્સિન મેળવી અને પરત જઈ રહ્યા છે. સાત દિવસ પહેલા જ આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. અભિયાનના શરૂઆતના 7 દિવસ જે સારા રહ્યા, ત્યારબાદની જે પરિસ્થિતિ છે, રોજ કોઈને કોઈ રાજ્યના વિસ્તારમાંથી ફરિયાદ થતી હોય છે. અમદાવાદથી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, એએમસીનો 1 લાખનો એક દિવસનો તૈયારી સાથેનો દાવો હતો, 400 સેન્ટરની વાત હતી, 30,000માં સીમિત થઈ ગયા છે. શું અપડેટ છે? કયા કારણોસર આવી ઘટના ઘટી રહી છે કે વેક્સિન માટે લોકો હેરાન થાય? સિદ્ધાર્થ, સૌથી મોટી વાત એ છે, ન્યૂઝીલેન્ડ ટીમ અહીં વિરાટનગરના અર્બન સેન્ટર પર પહોંચી છે. અહીંના અધિકારીઓ આપ જોઈ શકો છો કે પહેલા અહીં બોર્ડ મારે છે કે વેક્સિનેશન બંધ છે, અને હવે મીડિયાને જોઈને આ તમામ જે અધિકારીઓ છે જે પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે પહેલા અહીં લખ્યું હતું કે વેક્સિનેશનની કામગીરી બંધ છે. જેવો મીડિયાનો કેમેરો શરૂ થાય છે અને એ બોર્ડ છે તે અહીં દૂર કરી દેવામાં આવે છે, અને લોકોને છે આપ જોઈ શકો છો બહાર જઈ રહ્યા છે, ધક્કો ખાવાની ફરજ અહીં પડી રહી છે. કારણ કે સ્થિતિ એવી છે કે કોર્પોરેશનના દાવાઓ છે કે દરરોજના લાખ લોકોને વેક્સિનેશન થશે. 400 સેન્ટરો શરૂ કરાયા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની છે. અમદાવાદ શહેરના મોટા ભાગના અર્બન સેન્ટરો જોઈ શકો છો કે આ લખેલું છે કોવિડ રસીકરણ કેન્દ્ર, વિરાટનગર શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. આના દ્રશ્યો છે, અને દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે પહેલા અહીં બોર્ડ મારેલું હતું કે વેક્સિન બંધ છે, પરંતુ જેવો જ ન્યૂઝ 18નો કેમેરો શરૂ થાય છે અને ત્યાં જ વેક્સિનનું જે પાટિયું છે તે કાઢી લેવામાં આવે છે, કે કારણ કે લોકોને ખબર ના પડે, પરંતુ લોકો ધર્મને ધક્કા ખાઈ રહ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરશું. રણજીતભાઈ, આપણે ન્યૂઝીલેન્ડ ટીમ જેવી પહોંચી પહેલા લખ્યું હતું કે વેક્સિનેશન બંધ છે. કેમેરા જોતા જ અચાનક જ પાટિયું ઉતારી લેવામાં છે. ખરેખર વેક્સિનેશન મળે છે કે નથી મળતું? સમગ્ર વિસ્તારની અંદર અત્યારે એ પરિસ્થિતિ થઈ ગઈ છે કે વેક્સિનની માટે લોકો દર ભરી રહ્યા છે અને વેક્સિન મળતી નથી. આજે જ્યાં કોઈ પણ સેન્ટર ઉપર જાઓ ખાલી વાતો છે, વેક્સિન મળતી નથી. એના હિસાબે અમારા સમગ્ર વિસ્તારની અંદર તમામ વિસ્તારના રહીશો બિચારા ક્યાં જવું એની માટે મોટી મોટી મુસીબત છે, અને સ્થાનિક કોર્પોરેટરો આજે કોઈ પણને જવાબ આપતા નથી. એના હિસાબે આજે ડૉક્ટરો છે એ પણ કે જે રસીકરણ બંધ છે. તમારી સામે પાટિયા મારેલા છે. અમારે જે અર્બન હેલ્થ સેન્ટર અને વિરાટનગર લીલાનગર સેન્ટર તમામ ઉપર પાટિયા લાગેલા છે કે રસીકરણ બંધ છે. રસીકરણ બંધ છે. તમે શા માટે બધા અહીં આવ્યા છો? રસી માટે લેવા આવ્યા છીએ. સવારમાં 7 વાગે લાઈનમાં ઊભું રહેવાનું, એટલે બપોર સુધી રજા રાખી દેવાની રસી લેવા માટે. અત્યારે શું તમે રસી મળી છે? નથી, કે સવારમાં લાઈનમાં ઊભા રહ્યો એમ કે 7 વાગ્યામાં. અત્યારે કંઈક બોર્ડ માર્યું હતું કે રસી બંધ છે, તો એને તો કેટલા દિવસથી માર્યું છે, પણ અત્યારે મેં ખાલી પૂછ્યું ને તો કે સવારમાં 7 વાગ્યા લાઈનમાં ઊભા રહ્યો, પછી લાઈનમાં ઊભા રહ્યા પછી 9 વાગે ખુલશે, પછી તમારો વારો આવે ત્યારે રસી આપવામાં આવશે. આપ જોઈ શકો છો કે રજા રાખી દેવાની. તમે તમારા ઓફિસમાં રજા રાખીને તમે રસી લેવા હા, રજા રાખીને રસી લેવા આવવાની. જો સિદ્ધાર્થ જોઈ શકાય છે કે લોકો છે તે ધર્મનો ધક્કો ખાઈ રહ્યા છે અને વેક્સિન તેને નથી મળી રહી. સરકાર દાવો કરી રહી છે, દેશના પ્રધાનમંત્રી એમ કહે છે કે લોકોએ વેક્સિન લેવી જોઈએ, વેક્સિનનો ડોઝ લેવો જોઈએ, પરંતુ આ વાસ્તવિકતા છે અમદાવાદ મહાનગરપાલિકાના અર્બન સેન્ટરોની, કે જ્યાં બહાર વેક્સિન નથી તે પ્રકારના બોર્ડો મારવામાં આવે છે. ત્યારબાદ જ્યારે મીડિયા આવે છે અને ત્યારબાદ આ વેક્સિનના બોર્ડ જે વેક્સિન બંધ છે તે દૂર કરવામાં આવે છે. જો અમદાવાદ શહેરની હું તમને વાત કરું તો 21મી જૂનથી એક મહાઅભિયાન કોર્પોરેશને શરૂ કર્યું છે. તેની અંદર પર ડે 1 લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સાથે જ 400થી પણ વધુ સેન્ટરો ઊભા કરાયા છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. જે રીતે ન્યૂઝીલેન્ડ ટીમે પડતાલ કરી તેમાં એક સપ્તાહની અંદર માત્ર 2,41,000 લોકોને જ વેક્સિન અપાઈ છે. તેથી સરેરાશ દર રોજના માત્ર 34,000. એક તરફ કહેવાય રહ્યું છે કે પર ડે 1 લાખ, તો બીજી તરફ માત્ર 34,000 વેક્સિનેશન છે તે થઈ રહ્યું. આપ જોઈ શકો છો કે લોકો અહીં આવી રહ્યા છે, પરંતુ તે લોકો ફરી પાછું તેને જવાનો વારો આવી રહ્યો છે, કારણ કે વેક્સિન નથી મળી રહી.
ડોઝ નથી મળી રહ્યા અને એક તરફ સરકાર દાવાઓ કરી રહી છે કે સબ સલામત છે. દેશના પ્રધાનમંત્રી કહે છે કે લોકોએ વેક્સિન લેવી જોઈએ કારણ કે થર્ડ વેવ ગમે ત્યારે આવી શકે છે. તેની પહેલા આ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ ક્યાંક તંત્રના સંકલનના અભાવે પ્રજાને વેક્સિન નથી મળી રહી. જ્યારે પ્રજા પણ કહી રહી છે કે રજા મૂકીને અહીં આવે છે, તેમ છતાં પણ તેઓને વેક્સિન છે તે નથી મળી રહી. આ કરમની ઘટના કહેવાય, કારણ કે આ વાસ્તવિકતા કંઈક અલગ પ્રકારની છે અને જે રીતે તંત્રના દાવાઓ છે તેની સ્પષ્ટ પણ અહીં પોલ ખુલે છે. તો સાથે જ અહીં અધિકારીઓ પણ પ્રજાને કદાચ ગેરમાર્ગે દોરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહાઅભિયાનને લઈને જે વાત હતી, દિવસમાં 1 લાખ લોકોને રસી આપવાની વાત છે, તે દિવસમાં ફક્ત 34,000 સુધી સીમિત રહી ગઈ છે, જે 30% કામગીરી 35% કામગીરી જોવા મળી રહી છે 100%ની સામે. આ તરફ અમદાવાદમાં રસીકરણ મહાઅભિયાનમાં એ પણ એક મહત્વની વાત છે કે એએમસીએ સુપર સ્પ્રેડર માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કર્યું હતું. સપ્તાહમાં 10,000થી વધુ સુપર સ્પ્રેડર્સને રસી અપાઈ. શહેરના 7 ઝોનમાં મહાઅભિયાન યથાવત છે. શાકભાજી વિક્રેતા, દુકાનદારો, ફેરિયાઓને રસી, પાથરણા વાળાઓને પણ સ્થળ પર નોંધણી કરીને રસી આપવામાં આવી રહી છે કે જ્યાં આગળ અઠવાડિયાની અંદર 10,000 સુપર સ્પ્રેડર્સને રસી આપવામાં આવી છે. બીજી તરફ મહાઅભિયાનમાં સામાન્ય જનતા, જે લોકો રજા લઈને જઈ રહ્યા હતા, જેઓ માટે 400 સેન્ટર ઉભા કરવામાં આવ્યા, ત્યાં આગળ વેક્સિનની અછત જોવા મળી રહી છે. ન ફક્ત અમદાવાદમાં, સુરતમાં પણ વેક્સિન માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે. જિલ્લામાં મોટા પાયે વેક્સિનેશન સેન્ટર તો ખોલવામાં આવ્યા, પરંતુ રસીના અભાવે સેન્ટરોની બહાર રસીકરણ બંધના પાટિયા લગાડી દેવામાં આવ્યા છે. જિલ્લાના મોટાભાગના સેન્ટરોમાં આ પ્રમાણમાં જ હાલથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો રાજ્યમાં વેક્સિનેશનની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરતમાં વેક્સિનનો જથ્થો ખૂટી પડતા અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સુરતના અનેક રસીકરણ કેન્દ્રો પર રસી ખૂટી જવાથી કેન્દ્રો બંધ છે તેવા પાટિયા મારી દેવાયા છે. લોકો આ બાબતથી અજાણ હોવાની હેરાન પરેશાન થઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ ખાતરી આપી છે કે સાંજ સુધીમાં તમામ સેન્ટરોની માહિતી વેબસાઇટ પર આવી જશે. અગાઉ જે રીતે સુરતવાસીઓએ સહકાર આપ્યો છે તે રીતે આગળ પણ સહકાર આપવા વિનંતી કરી છે. તેમણે ખાતરી આપી છે કે તમામ લોકોને રસી પ્રાપ્ત, રસીની અછત જે છે તે નહીં થાય, રસી પ્રાપ્ત થઈ જશે. પરંતુ રસીની અછતથી લોકોમાં અત્યારે તો ભારે રોષ છે. શહેરીજનો સુરત કોર્પોરેશનના તંત્રને સહયોગ આપે, ઉપલબ્ધતા અનુસાર તમામને વેક્સિન આપવામાં આવશે. આપણે અગાઉ પણ 230 સેન્ટરો ગોઠવીને 50,000 જેટલા લોકોને વેક્સિન આપી શક્યા છે. આગામી દિવસોમાં ફરીવાર એ સિસ્ટમ ઊભી થાય તે મુજબના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આપના તમામના માધ્યમથી મારી તમામ શહેરીજનોને અપીલ છે, બિલકુલ ચિંતા કર્યા વગર આપ સહકાર આપો. કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલાં રસીકરણ પૂરું કરવા માટેનું દેશમાં જે પ્રકારે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, ત્યારે દ્રશ્ય ગુજરાતના સુરતમાં કંઈ અલગ જ જોવા મળી રહ્યા છે. સુરતના પણાજ વિસ્તારમાં આવેલું આરોગ્ય કેન્દ્ર કે જ્યાં આગળ ટેસ્ટિંગ સાથે રસીકરણનું સૌથી મોટું કામ કરવામાં આવતું હતું, પણ છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારના બોર્ડ અહીંયા જોવા મળી રહ્યા છે કે આજરોજ રસીકરણ અહીં બંધ રહેશે. એટલે કે સુરતમાં મોટા પ્રમાણમાં રસી કેન્દ્ર તો શરૂ કરવામાં આવ્યા, પણ રસીનો પૂરો પર્યાપ્ત જથ્થો નથી, જેને લઈને રસી મુકાવવા આવતા લોકો અહીંથી કહી શકાય કે નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી આ જ પ્રકારના લોકો રસીકરણ સેન્ટર પર આવીને પરત ફરી રહ્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે રસી માટે આવેલા લોકો પરત ફરી રહ્યા છે. આપણી સાથે એક યુવાન છે, આપણે સીધા વાત કરીએ. ભાઈ, રસી મુકાવવા આવ્યા છો? હા, રસી માટે આવ્યો છું. કેટલા દિવસથી ધક્કા? 4 દિવસથી. શું જવાબ મળે? એટલે અહીંયા નથી, આજે તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું, પણ બીજી જગ્યાએ ટોકન નથી મળતી. રસી માટે 4 દિવસથી ધક્કા ખાવ? હા, સેકન્ડ ડોઝ માટે 4 દિવસથી ધક્કા ખાઉં છું. બિલકુલ ત્રીજા વેવ પહેલાં રસીકરણ ભારત દેશમાં પૂરું કરવાની જ્યારે તંત્ર વાત કરતું હોય, ત્યારે મોટાભાગના સેન્ટરો પર રસીનો જથ્થો નહીં, જેને લઈને લોકો છેલ્લા કેટલાક દિવસથી રસી કેન્દ્રો પર ધક્કા ખાઈ રહેલા જોવા મળી રહ્યા છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ નવસારીમાં રસી ન મળતા લોકોમાં રોષ છે. જિલ્લાના 27થી વધુ સેન્ટર પર ન આવી રસી. અપોઇન્ટમેન્ટ બુક કરવા છતાં રસી માટે ધક્કા થઈ રહ્યા છે. નગરપાલિકા હાઈસ્કૂલમાં જામી લોકોની ભીડ. લોકોએ રોષ વ્યક્ત કરતા પોલીસ બોલાવી પડી. જિલ્લામાં શરૂ કરવામાં આવેલા 27થી વધુ સેન્ટરો પર રસી ન આવતા લોકોમાં રોષ છે. અપોઇન્ટમેન્ટ બુક કરાવ્યા છતાં રસી ન મળતા લોકોએ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. લોકોની ભીડને દૂર કરવા માટે ટાઉન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે. રસી ન મળતા લોકો ફરી એકવાર નિરાશ થઈને પોતાના ઘરે નીકળ્યા છે. સમગ્ર ઘટના મામલે આરોગ્ય વિભાગનું મૌન.
અને ખબર પર નજર કરીએ, કોરોના વિરોધી વેક્સિન ન લેવા માટે સોશિયલ મીડિયામાં લોકોમાં ગેરસમજ ઊભી કરતા 8 લોકોની વડોદરા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓમાં 2 યુવતીઓનો પણ સમાવેશ થાય છે. સોશિયલ મીડિયામાં અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામની ગ્રુપ બનાવી કેટલાક યુવાનો દ્વારા લોકોને રસી નહીં લેવા માટે કહેવામાં આવતું હતું. આ ગ્રુપ વડોદરાના કમાટીબાગમાં ભેગું થવાની બાતમીના આધારે સયાજીગંજ પોલીસ ગ્રુપના 8 સભ્યોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓમાંથી કોઈએ પણ કોરોના વિરોધી રસી નથી લીધી. આ ટોળકી કોના ઇશારે લોકોને રસી વિરુદ્ધ ભડકાવે છે તે તપાસનો વિષય છે. એમના મોબાઈલ સર્ચ કરતા એમના મોબાઈલની અંદર એક અવેકન ગુજરાત મુવમેન્ટ અને અવેકન વડોદરિયન્સ નામનું એક વોટ્સઅપ ગ્રુપ ચલાવે છે. અને આ ગ્રુપની અંદર એ લોકોએ વેક્સિનેશન ન લેવી જોઈએ અથવા વેક્સિનના ફાયદા શું ચીજ છે, હાઈકોર્ટની અંદર રીટ પિટિશન કરવી, અન્ય કોઈ વસ્તુ છે, માસ્ક ન પહેરવા, માસ્કના ફાયદા ગેરફાયદા, હવે એક ગ્રુપમાં એક ચેટ કરી છે. સારા એવા બુદ્ધિજીવી વ્યક્તિઓ છે જે લોકો એ પૈકીના લોકો એમાં એન્જિનિયરિંગ સાથે સંકળાયેલા છે, કોઈ કંપનીમાં નોકરી કરે છે, તો એ લોકો એક આવું મુહિમ ચલાવી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં ફરજ બજાવતા તબીબ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના તબીબ પર દર્દીના મિત્રોએ હુમલો કર્યો હતો. તબીબ પર હુમલા થતા હોસ્પિટલના અન્ય તબીબોએ મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. કોરોના કાળમાં તબીબોએ પોતાના જીવ જોખમમાં મૂકીને લોકોની દિવસ રાત સેવા કરી છે, ત્યારે આ શર્મસાર કરે તેવી ઘટના સોલા સિવિલમાં બની હતી. તબીબની માંગ છે કે હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામબાદ આપનું સ્વાગત છે. કોવિશિલ્ડ રસી લીધેલા મુસાફરોને યુરોપિયન દેશોમાં પ્રવેશમાં મુશ્કેલીઓ પર અદાર પૂનાવાલાએ ટ્વીટ કરીને ઝડપથી નિરાકરણ લાવવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે યુરોપિયન દેશોમાં કોવિશિલ્ડ લીધેલા મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેનાથી હું વાકેફ છું અને આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યો છું. તેમણે ઉમેર્યું કે આ મુશ્કેલીના ઝડપથી નિરાકરણ માટે મેં ઉચ્ચ સ્તરે વાત પણ કરી છે અને આ સમસ્યાના ઝડપી નિરાકરણની ખાતરી આપું છું. સુરતમાં અસામાજિક તત્વોનો આતંક. સલાબતપુરામાં સ્થાનિકો પર હુમલો. 25 થી 30 લોકોએ તલવાર લાકડીથી કર્યો હુમલો. મોડી રાત્રે હુમલા બાદ ભારે નાસભાગ મચી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. 25 થી 30 લોકો તલવાર સાથે આવી ગયા. મોટી સંખ્યામાં લોકો હતા. પોલીસે કોઈ પગલાં ન લીધા તેને લઈને પણ અપડેટ છે. હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે. કીર્તેશ, સમગ્ર ઘટના કેટલા વાગે ઘટી હતી અને હાલમાં શું અપડેટ છે આ ઘટનાને લઈને? કેમ લોકો તલવાર લઈને નીકળી પડ્યા હતા? બિલકુલ સીધા સુરતમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે આવા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. તેમના ઉપર કોઈ પણ જાતનું લગામ પોલીસ લગાવી નથી શકતી. ખાસ કરીને ગત રોજ રાતની આ ઘટના છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલા અનવરનગરમાં કેટલાક વિષમો ઘાતક હથિયારો સાથે વિસ્તારમાં દોડી આવ્યા હતા. જો કે આ વિષમો માથા ફરેલ હોવાની છાપ પહેલેથી જ ધરાવતા હતા અને આ લોકો હથિયાર લઈને વિસ્તારમાં આવી જતા સમગ્ર વિસ્તારમાં દોડધામ સાથે ભયનો માહોલ ફેલાયો હતો. જો કે નજીકના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી, પણ આ વિષમો કોને ખોરવા અને કોને મારવા માટે હથિયારો સાથે આવ્યા હતા તે જાણી શકાયું નથી. આ તમામ વિડીયો જયારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ત્યારે પોલીસે કામગીરી શરૂ કરી છે. સૌથી મહત્વની વાત છે કે સુરતમાં 24 કલાકમાં એક ઘટના અસામાજિક તત્વોના આતંકથી સામે આવે છે, પણ આવા લોકો વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર જયકુમાર તોમર કોઈ પણ જાતની કડક કાર્યવાહી નથી કરતા. તેને લઈને આ લોકો સામાન્ય ગુનામાં પોલીસની ધરપકડ કર્યા બાદ માત્ર 4 કલાકમાં જામીન પર છૂટ્યા બાદ ફરી આ રીતે આતંક મચાવતા હોય તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. આભાર કીર્તેશ, સમગ્ર માહિતી બદલ. સૌથી મહત્વની વાત કીર્તેશે કરી કે પોલીસની નિષ્ક્રિયતા છે કે જેના કારણે આ અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે, જેને કોઈનો ડર નથી રહ્યો. તલવાર લઈ અને ખુલ્લામાં ફરવું છતાં અને એક બે નહીં 25 થી 30 લોકો અને છતાં પણ કોઈ પકડનાર ના હોય. સ્પષ્ટ છે કે પોલીસ નિષ્ક્રિય છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે વડોદરામાં અનોખો વિરોધ થયો. શહેરની ટીમ રિવોલ્યુશન સંસ્થા અનોખો વિરોધ કર્યો. ભાનપુરમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર સવારે ભાજપ કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરિકોને 1 લીટર પેટ્રોલ મફત અપાશે. પેટ્રોલ મફત મેળવવા ભાજપ કાર્યકરો કે નેતાઓ પાસે ભાજપના ખેસ, સ્ટીકર કે કાર્ડ હોવું ફરજિયાત છે. તેમજ સામાન્ય નાગરિકો વંદે માતરમ અને ભારત માતા કી જય બોલશે તો પેટ્રોલ મફત અપાશે. हम लोग ये भाव વધારા हो रहा है, पेट्रोल ज़्यादा, पेट्रोल की प्राइस इतनी हो रही है और पेट्रोल रोज यूज़ में आने वाली चीज़ है और इतना सारा प्राइस हो गया है उसका कि अपने उसको रोजिंदर इससे उपयोग नहीं कर सकते. फ्री में नहीं, हम लोग खुद भी भरा सकते, ऐसा कुछ नहीं. हम लोग रोज गाड़ी यूज़ ही करते हैं, ऐसा कुछ चीज़ नहीं है कि हम लोग रोज यूज़ नहीं करते. आप भी लेके निकलते होगे गाड़ी, इसलिए
પેટ્રોલ લેવા માટે. મોંઘું કેટલું પેટ્રોલ છે, 100 રૂપિયા લીટર થઈ ગયેલું છે અત્યારે હાલ. આમ જનતા છીએ અમે કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નથી. પેટ્રોલ મોંઘું જેટલું થઈ ગયું અત્યારે ફ્રીમાં છે. પ્લસ બીજું કે અત્યારે લોકડાઉનના લીધે કોઈ ધંધા ચાલતા નથી. પોલીસવાળા 1000 રૂપિયા માસ્ક, 1000 રૂપિયા ફલાણું પીયુસી આ તે, એ લોકોને એટલો ત્રાસ વધી ગયો છે કે અત્યારે ધંધો પણ થઈ શકતો નથી. અન્ય ખબર પર હવે નજર કરીએ. અનાજ કૌભાંડ આચરનાર સામે કડક કાર્યવાહી થશે. અનાજ કૌભાંડ મુદ્દે પુરવઠા મંત્રીનું નિવેદન. પ્રાથમિક તપાસ કરી કડક પગલાં લેવાશે. કાયમી લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. રાદડિયા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. જયેશ રાદડિયાએ કહ્યું છે કે કોઈ પણ રીતે ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે. કડક પગલાં લઈ અને તમામ લોકોને સજા કરવામાં આવશે. ગોપાલ ઇટાલિયા પર હુમલો નથી થયો. હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો હતો વિરોધ. પોલીસ પહેલેથી જ ઘટના સ્થળ પર હતી. એએસપી તરફથી આ નિવેદન આવ્યું છે. વિરોધ કરનારને અમે વિખેર્યા હતા. આ મામલે કોઈ ફરિયાદ નથી કરાઈ. આપના નેતાએ પણ કહ્યું અમને કોઈ વાંધો નથી. હુમલો થયાનું કહી ઇટાલિયાએ નાટક કર્યું હતું, એ સૌથી મોટો સવાલ છે. શું લોકોનું ધ્યાન આકર્ષવા ઇટાલિયાએ ખોટા આરોપ લગાવ્યા? મતલબ કે ગોપાલ ઇટાલિયાના આરોપ ખોટા છે. ઇટાલિયા જ્યારે અરજી આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે મારા પર હુમલો કરવાનો અને મને મારવાનો પ્રયાસ થયો. જ્યારે પોલીસ નિવેદન લીધું ત્યારે તેઓ ફરિયાદ નોંધાવવાની જ દૂર થયા હોવાની વાત કરી, જેનો સ્પષ્ટ મતલબ એ છે કે ઇટાલિયા માત્ર નાટક કરી રહ્યા છે. આ પહેલા પણ ઇટાલિયા અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે. કોઈ ખોટા નાટકના કારણે, કોઈ ખોટા નિવેદનોના કારણે. આ વખતે ફરી એક વખત ખોટા નિવેદનના કારણે વિવાદમાં આવ્યા હતા. હુમલા થયાની વાત કરી હતી, પરંતુ જ્યારે પોલીસે નિવેદન લેવાની વાત કરી તો ના ફરિયાદ કરી, ના હુમલા થયા હોવાની કોઈ વાત કરી હતી. બે અલગ અલગ ચહેરા એક જ વ્યક્તિના જોવા હોય તો ગોપાલ ઇટાલિયા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો સોમનાથ મંદિર પરિસરમાં ગોપાલ ઇટાલિયાનો વિરોધ થયો હતો. વિરોધની આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપ લગાવ્યો કે મારા પર હુમલો કરી મારવાનો પ્રયાસ થયો. સાથે જ કહ્યું કે આ બધું જ ભાજપ પ્રેરિત છે. બીભત્સ અભદ્ર ગાળો બોલી છે, મને મારવાની કોશિશ કરી છે, સફળ નથી થયા એ વાત અલગ છે. અમારી ગાડીઓ ઉપર હુમલો કર્યો છે અને ટોળું વળીને આયોજનપૂર્વક આગલે દિવસની તૈયારીઓ સાથે શું કરવાનું છે બધી જ એવી ચીજ વસ્તુઓ સાથે આ આખું ભાજપ પ્રેરિત અને ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના પદાધિકારીઓ જેને લીડ કરતા હોય એના નેતૃત્વમાં આ ટોળું આવીને આવું વર્તન કર્યું છે. તો ગીર સોમનાથમાં આપનો વિરોધ. સોમનાથ મંદિરે દર્શન કરી બહાર આવ્યા હતા નેતાઓ. હિન્દુ સંગઠનોએ નારેબાજી કરી વિરોધ કર્યો હતો. સોશિયલ મીડિયામાં કરેલી ટિપ્પણી સામે રોષ હતો. હિન્દુ સંગઠનોએ આપ નેતાનો વિરોધ કર્યો હતો. અને ખબર પર નજર કરીએ. ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે એક પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં કર્મચારીઓને સવારે 10:30 થી 6:10 સુધી ફરજ પર રહેવા તાકીદ કરાઈ છે. ત્યારે બોટાદ નગરપાલિકા કચેરીમાં ન્યૂઝ 18 દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા. અરજદારનું કહેવું છે કે દરરોજ આ પ્રમાણેની જ સ્થિતિ હોય છે, જેથી તેમને અવારનવાર ધક્કા ખાવા પડે છે. જોકે હવે પરિપત્ર પછી કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે મહત્વનું રહેશે. જન્મનો દાખલો લેવા આવેલા છે 10:10 10:30 વાગ્યા. હજી આજ સુધી અત્યાર સુધી કોઈ આવેલું નથી. એમને ઓફિસ હજી તાળા છે. ઘણા લોકો ઊભા છે અહીંયા અને લાઈનમાં ઊભા રહેવું પડે છે. આ રોજ આવી જ હોય છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે પરિપત્રમાં જાહેરાત કરવામાં આવી છે કે સરકારી કર્મચારીઓ છે તે સવારના 10:30 થી તે સાંજના 6:10 સુધી પોતાની કચેરીમાં ફરજિયાત ફરજ બજાવવી પડશે. પરંતુ જો સરકારી કર્મચારીઓની જો વાત કરવામાં તો કાંઈક ને કાંઈક ગુલટીબાજ તરીકે તેમની વાત થતી હોય છે. ત્યારે આપણે રિયાલિટી ચેક કરવા આજે બોટાદ નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ રહ્યા છો તે પ્રમાણેના દ્રશ્યો છે બોટાદ નગરપાલિકાના. કે બોટાદ નગરપાલિકામાં ચીફ ઓફિસરની કચેરી છે. ચીફ ઓફિસરની કચેરીનું આપણે રિયાલિટી ચેક કરશું. 10:30નો સમય થઈ ગયો છે, છતાં પણ હજી ચીફ ઓફિસર કે કોઈ આવ્યું નથી. કર્મચારીઓ આ તો માત્ર ચીફ ઓફિસરની વાત છે. જો અધિકારી જ આ રીતની લેટ આવતા હોય તો અન્ય કર્મચારીઓનું શું? તો અન્ય કર્મચારીમાં પણ અન્ય
ઓફિસોનું પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું તેમાં મોટા ભાગના કર્મચારીઓ છે તે આયા જ નથી. કંઈક ને કંઈક જાણવા મળ્યું છે કે અહીંના જે કર્મચારીઓ છે તે સમય કરતાં અડધો કલાક લેટ આવતો. તો બીજી બાજુ જે અહીંનું થર્મલ ગન મશીન છે, જેમાં તેમની હાજરી પૂરવાની હોય છે, તે થર્મલ મશીન પણ છેલ્લા 1 વર્ષથી બંધ હાલતમાં છે. એટલે કંઈક ને કંઈક અહીંયા જે હાજરી હોય છે તે માત્ર લેખિતમાં કરવામાં આવે છે, એમાં કોઈ પણ જાતનો સમય નથી હોતો. જો આવું ચાલ્યું તો અહીંયા આવતા લોકોને રાહદારીને ભારે તકલીફ પડે છે. તો બીજી બાજુ સરકાર દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવે છે કે મહિનામાં જો આ રીતના 3 ફેરી તેમની ભૂલ થશે તો તેમને સજાપાત્ર કરવામાં આવશે. પણ અહીંયા તો રોજ આવું થાય છે, તો ક્યારે તેમને સજા આપવામાં આવશે તેવો એક પ્રશ્ન ત્યાં સર્જાઈ રહ્યો છે. પ્રકાશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, બોટાદ. આ તરફ રાજ્ય સરકારે જે સરકારી કચેરીમાં સમયની વાત કરી છે 10:30 થી 6:10 સુધીની, તેને લઈને અનેક જગ્યાએ આવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી. પરિપત્ર પ્રમાણે 3 વખત મોડા આવનાર કર્મચારીઓને અડધી રજા મૂકવાનું પરિપત્રમાં ઉલ્લેખ છે. ત્યારે આ જ પરિપત્ર અંગે ન્યૂઝ 18 દ્વારા પંચમહાલ જિલ્લાની કાલોલ મામલતદાર કચેરીમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં કચેરીઓ તો ટાઈમસર ખુલી ગઈ, પરંતુ કર્મચારીઓ સમયસર કચેરીએ ન દેખાયા. કર્મચારી પહેલા અરજદારો પહોંચી જતા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો. કાલોલ મામલતદાર કચેરીમાં મામલતદારની ચેમ્બર સહિત શાખાઓમાં ખુરશીઓ ખાલી જોવા મળી. કોઈ પણ જગ્યાએ અરજદારો પહેલા પહોંચતા હોય તેવા જ દ્રશ્યો જોવા મળ્યા છે. આ કચેરીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ કર્મચારીઓ, અધિકારીઓ હોવા જોઈતા હતા એ સમયે ન્યૂઝ 18 પહોંચ્યું છે. ન 10 વાગ્યા પહેલા, ન 6:30 પછી. આ એ સમય પહોંચ્યું હતું ન્યૂઝ 18 કે જ્યારે પરિપત્ર છે કે સાંજે 6:10 સુધી, સવારે 10:30 સુધીમાં હાજર થવાનું છે, અને તમામ જગ્યાએ કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી. રાજકોટ જિલ્લા સહકારી બેંકની સામાન્ય સભા યોજાઈ. બેંક ચેરમેન જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. 2020-21માં 129 કરોડનો ગ્રોસ નફો, 47 કરોડ ચોખ્ખો નફો. સભાસદોને 15% ડિવિડન્ડ ચૂકવાશે. સારવાર માટે 6% વ્યાજ દરે 5 લાખ સુધીની લોન અપાશે. 30 લાખ સુધીની બેંક ગેરંટી યોજના જાહેર. ઉચ્ચ અભ્યાસ માટે 9%ના દરે 25 લાખ સુધીની લોન અપાશે. ખેત જાળવણી લોનમાં 2 લાખનો વધારો કરી 10 લાખ સુધીની જોગવાઈ કરવામાં આવી છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.